मजा से ऐसो है मेरे भाई जो कोई किए अलग मजा એટલે આપણે અહીંથી રામરસ વિવાહનો છે રામચરિતમાનસ ની અંદર તુલસીદાસ જ્યારે પેલા લખવાની શરૂઆત કરે છે ત્યારે 1631 ની અંદર તુલસીદાસે ચૈત્ર સુદ રામ નવમી ને દિવસે રામચરિતમાનસ લખવાની શરૂઆત કરી હતી અને તુલસીદાસ ભગવાન શ્રી કૃષ્ણ કરતા પણ વધારે વર્ષો જીવ્યા હતા તુલસીદાસ 126 વર્ષ જીવ્યા હતા આ તુલસીદાસે પ્રથમ જે 7 કાંડની રચના કરી એમાંથી આપણે પહેલા 12 કાંડની અંદર પ્રવેશ કરીએ છીએ કહીએ તુલસીદાસ પહેલા તો જેની કથા કહેવામાં આવી છે બે પરિવારની કથા કહેવામાં આવી છે એવા બે પરિવાર એટલે એક અયોધ્યાના રાજા દશરથની કથા છે ને મિથિલા નરેશ જનકપુરના રાજા જનકની કથા છે આ કથાની જ્યારે પ્રથમ લેખીની તૈયાર કરી અને તુલસીદાસે નક્કી કર્યું કે આજે હું રામચરિતમાનસ લખી અને તુલસીદાસના એક એવા પ્રમાણો મળે છે કે સાક્ષાત પરમ કૃપાળુ પરમેશ્વર માત્ર ભગવાન શ્રી રામે તેને સાક્ષાત દર્શન આપ્યા હતા એવું નથી અયોધ્યા નગરીની સાથે સાથે કાશી નગરીની અંદર જ્યારે રામચરિતમાનસ મૂકવામાં આવ્યું ત્યારે ઘણા બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો અને સૌથી નીચે રામચરિતમાનસને સર્વ પુસ્તકોની નીચે મૂકી દેવામાં આવ્યું મંદિરના કબાટો બંધ કરી દેવામાં આવ્યા સવારે ઉઠીને જોયું તો રામચરિતમાનસ સૌથી ઉપર હતું અને ત્યાં ભગવાન ભોલેનાથની કાશી વિશ્વનાથની સિગ્નેચર હતા સહી હતી અને ત્યારે બ્રાહ્મણોએ આ તુલસીદાસનો વિરોધ કરવાનું મૂકી દીધું અને તુલસીદાસે જે પ્રથમ શરૂઆત કરી ત્યારે પ્રથમ વંદના કોની કરવી તો એ શાસ્ત્રોની અંદર પહેલી પૂજા કોની લખેલી છે તો કે પહેલી પૂજા તો ગણપતિની લખેલી છે તો ગણપતિની પ્રથમ વંદના કરે છે અને તુલસીદાસ કરે છે વર્ણનામ અર્થમ સંગાનામ રસાનામ સદાસ્વમે મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો તુલસીદાસ કહે છે કે આ પૃથ્વી પરથી મારે અત્યારે જે શરૂઆત કરું છું કોઈ વિઘ્ન ના આવે આપણે ત્યાં પણ કોઈ પણ મંગલ કાર્યની શુભ શરૂઆત કરીએ આજે પણ આપણે પેલા ગણપતિની વંદના કરી અને ગણપતિનો સ્મરણ કરી આપણા કાર્યની અંદર નિર્વિઘ્ન રીતે પરિપૂર્ણ થાય એટલે ગણપતિને અહીં તુલસીદાસે પણ પ્રથમ સ્તુતિ કરી પરંતુ સાથે સાથે જ એને મનમાં વિચાર આવી ગયો કે ગણપતિ બરાબર છે પરંતુ અહીં મારે તો કઈ સાથે સાથે તો કે વાણી વિનાયક એટલે ગણપતિ અને વાણી એટલે બુદ્ધિની દેવી તો કે માં સરસ્વતી તો કે માં સરસ્વતીને પણ વંદન કરું છું એટલે ગણપતિની અને માં સરસ્વતીની અહીંયા કદાચ તુલસીદાસ એવો વિચાર કર્યો હોય કે જો ગણપતિની પહેલા પૂજા કરું પરંતુ મને લખવો છે એમાં વિઘ્ન ન આવે એ વાત બરાબર છે પરંતુ લખવા માટે મારામાં બુદ્ધિ તો જોશે ને મારી પાસે સરસ્વતી હશે તો હું કાંઈક લખી શકી અહીં માં ભવાની સરસ્વતીને તે વંદન કરીને કહે છે કે હે મા ભગવતી તું જ મારી વાણીને અલંકિત કર તું બુદ્ધિ રૂપે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સ્વસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ સરસ્વતી રૂપેણ સ્વસ્થિતા નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમઃ હે મા ભગવતી તું જ મારામાં વાણી રૂપે વિદ્યા રૂપે વિરાજમાન થઈ જા અને હું કાંઈ અલગતો નથી આ સર્વત્ર તું સાક્ષાત લખવા માટે વિરાજમાન થા આવો જ વિચાર કરી તુલસીદાસે ગણપતિ અને મા સરસ્વતીને સાથે પ્રણામ કર્યા પરંતુ તરત યાદ આવ્યું કે ગણપતિને તો આપણે યાદ કર્યા પરંતુ ગણપતિને જન્મ આપનાર એવા ભગવાન ભોલેનાથને તો તુલસીદાસ કહે છે ભવાની શંકરો વંદે સદા વિશ્વ શરૂ યા
માં પાર્વતી ભવાનીને પણ વંદન કર્યા કે ગણપતિનું સ્મરણ કરીએ પરંતુ ગણપતિને જન્મ આપનાર શિવ અને પાર્વતીને વંદન કરવા જોઈએ, જે સર્વત્ર સદારૂપ છે, જે વિશ્વનું સ્વરૂપ છે, સર્વશ્રેષ્ઠ જેનું સ્વરૂપ છે. ઉત્તમ પૂજા જેવી કરવામાં આવે છે. અહીં ભગવાન રામ જ્યારે બગલ ગયા હતા ત્યારે રામ સેતુ આપે છે લંકા દહન કરવા માટે. પ્રભુ જ્યારે જશે ત્યારે રામ સેતુ બનાવવામાં આવે છે. ત્યારે રામ સેતુ બનાવવા માટે પ્રભુએ કોની ભક્તિ કરી હતી? અને આપણે તો કે ભગવાન ભોલેનાથની ભક્તિ કરી હતી. ભગવાન શિવની સ્થાપના કરી હતી અને શિવલિંગને જે પ્રભુએ સ્થાપના કરી એ શિવલિંગને આજે પણ આપણે રામેશ્વર તરીકે ઓળખીએ છીએ. અને લંકાથી નજીક દક્ષિણની અંદર જે રામેશ્વર મહાદેવ જે છે તેની મૂર્તિની લિંગની પ્રતિષ્ઠા પ્રભુ રામે કરી હતી. તો રામના ગુણગાન ગાવાના છે તો ભોલેનાથના ગુણગાન અવશ્ય ગાવા જોઈએ. આવો વિચાર કરી અને તુલસીદાસે ભગવાન ભોલેનાથનું સ્મરણ કર્યું, મા પાર્વતીને વંદન કર્યું કે હે સર્વશ્રેષ્ઠ, હે સર્વમાં ઉત્તમ, હે અંતઃકરણોની અંદર વિરાજમાન એવા હે શિવજી, હે મા જગદંબા પાર્વતી, હું તમને પણ વંદન કરું છું. અહીં ગણપતિનો ઘણા લોકો એવો સવાલ કરે કે ગણપતિ એટલે શું? ગણાયતી અધ્યક્ષ હતી ગણપતિ. ઘણા બહેનોનો એવો સવાલ મગજની અંદર આવતો હોય કે ભાઈ ગણપતિ શિવ પાર્વતીના લગ્ન આપણે આવશે તો શિવ અને પાર્વતીના લગ્ન થયા ત્યારે ગણપતિ હતા. તો તમે તો એમ કહો છો કે ગણપતિને તો મા પાર્વતીને જે કથાને તમે જાણો છો એ પ્રમાણે જે પોતાના હસ્તના મેળમાંથી ઉત્પન્ન કર્યા હતા. જો આ ગણપતિ હતા તો પછી શિવ અને પાર્વતીના લગ્નની અંદર જે ગણપતિ હતા એ કોણ? તો આને આ વાત જે ભરતવાજ પ્રશ્ન કરે છે કે આ રામને તો હું જાણું છું, પરંતુ જે શિવજીને રામ 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 રટણ કરતા હતા ઈ રામ કોણ? તો કલ્પ ભેદની કથા આવે છે. એટલે એક રામ ઘણી વખત અવતર્યા છે, એટલે કૃષ્ણ પણ ઘણી વખત અવતર્યા છે, એટલે રાધાજી પણ ઘણી વખત અવતર્યા છે, એટલે હનુમાનજી પણ ઘણી વખત અવતર્યા છે. અહીં લોકોના મનની અંદર ઘણા બધા સંદેહ આવતા હોય. તમે ભવિષ્ય પુરાણને જો તો તમને જ્ઞાન પ્રાપ્ત થાય થોડો. સ્વન પુરાણને તમે સમજો, પરંતુ એને સમજવા માટે 10-12 વાર વાંચો ને ત્યારે તમે એને સમજી શકો કે એની અંદર જે શબ્દ લખ્યો છે એનો અર્થઘટન શું થાય છે. કારણ કે આપણે આ ચોપાઈમાંથી જે અત્યારે કહેવાનું છે ઘણી મહેનત કરી આ ચોપાઈના અર્થ સમજવા માટે. ચોપાઈ હનુમાન ચાલીસા પણ બધાના મુખ મોઢે હોય, કદાચ શનિ ચાલીસા પણ હોય. 40 પંક્તિઓ 40 ચોપાઈ જે લખાણી છે એને તમે ચાલીસા કરી છે. સમજો છો? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી લોક ઉજાગર. પરંતુ આનો અર્થ શું થાય છે? આનો અર્થ શું થાય છે એ કોઈ જાણી શકતું નથી. જ્યારે તમે સાચું જ્ઞાન જ ન પ્રાપ્ત કરી શકો, ત્યારે તમને સાચું અર્થ જ ન હોય, એની સમજ જ ન હોય કે એની અંદર શું કીધું છે, ત્યાં સુધી તમારું હૃદય એનામાં ખરેખર બનતું નથી. ભાઈ જે સવા પ્રશ્ન આવે છે કે ગણાયતી અધ્યક્ષ ગણપતિ, જે ગણોના અધ્યક્ષ છે એ ગણેશ છે. એવું નહીં કે આ શિવ પાર્વતીના પુત્ર એ ગણેશ. હું આને કરી એક વાત કરું છું કે ભગવાનને ઓળખો છો? ભગવાન કોણ છે? ભગવાનને ઓળખો છો? તો અત્યારે જે કામ છે ચાલુ છે, આપણે બાપુએ જ્યારે પૂજા કરાવી કોઈ પણ કાર્યની અંદર ગમે ત્યાં તમારે ત્યાં સત્યનારાયણની કથા થાય, ભગવતી રાંધણની સ્થાપના થાય, કોઈ લગ્ન હોય, કોઈ યજ્ઞ હોય, કોઈ પણ કાર્ય હોય, એ કાર્યની અંદર જે પૂજા કરવામાં આવે એમાં તમારા હાથે પેલો જળ છે આપી અને સંકલ્પ કરવામાં આવે. એ સંકલ્પની અંદર તમારી પાસે બોલાવે બ્રાહ્મણ કે બોલો ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. વિષ્ણુ રામને આ પર્વત્ય મનુષ્યત્ય બ્રહ્મણોદિત્ય પરાદેશી ક્ષેત્રવાળા કલ્પે. અહીં જે કલ્પ છે તે શ્રી ક્ષેત્રવાળા કલ્પ છે. આજે જે કલ્પની અંદર તમે જીવો છો, જેમ તમે નક્કી કર્યું કે આજે કયો વાર છે ભાઈ, તો કે આજે શુક્રવાર છે, આજે કઈ તિથિ છે, તો કે એકમ છે. કયો મહિનો છે, તો કે પોષ મહિનો છે. કઈ તારીખ છે, તો કે 12 તારીખ છે. એમ આજે જે સમયની અંદર તમે જીવો છો
એ સમયનું નામ છે શ્રી શેતવાલા કલ્પે. આ શ્રી શેતવાલા કલ્પના રાજા પરમ કૃપાળુ પરમેશ્વર અખિલ બ્રહ્માંડના માલિક પરમ તેજ જેમાંથી આખું બ્રહ્માંડની રચના થઈ છે એ ભગવાન નારાયણ છે. અને તમે જેની ગાથા ગાવા જઈ રહ્યા છો એ શ્રી વિષ્ણુ નારાયણ જ ભગવાન રામ સ્વરૂપે અયોધ્યા નગરીમાં દશરથ અને કૌશલ્યાને ત્યાં જન્મ્યા હતા. અને એની ગાથા ગાવા માટે આપણે જઈ રહ્યા છીએ. એટલે ભગવાનનું પદ જેની પાસે છે તે છે વિષ્ણુ. અહીં હું તો વારે ઘડી એવું પણ કહું છું કે તમે ભગવાન તરીકે બધાને ન ઓળખી શકો, બધાને સંબોધિત ન કરી શકો. ભગવાન કોણ છે? તો ભગવાન હા એના અવતાર તરીકે જે કોઈ આવ્યા, રામને તમે ભગવાન કહી શકો, શ્રી કૃષ્ણને તમે ભગવાન કહી શકો. અન્ય અવતારોમાં જે કાંઈ આવ્યા, વરા અવતાર તરીકે આવ્યા કે અન્ય અવતારની અંદર જે કોઈ આવ્યા એ બધાને તમે ભગવાન કહી શકો. પરંતુ તમે હનુમાનજીને ભગવાન ન કહી શકો, તમે ગણેશજીને પણ ભગવાન ન કહી શકો. ગણપતિની કથાને લોકો સાંભળતા નથી અને લોકો મનની અંદર બેસાડતા નથી કે વાત શું છે, ચરિત્ર કેવું છે, કોનું છે. અને ભગવાને જે કાંઈ આજ્ઞા જે દેવોને આપી છે એ દેવી દેવતાઓ પોતાના ભગવાનની આજ્ઞા અનુસાર પોતાનું કાર્ય કરે છે. ઘણાના મનની અંદર સવાલ થાય કે ભગવાને આ પૃથ્વી ઉપર પાપ વધી ગયો, ધર્મનો વિનાશ થયો, અધર્મનો પ્રચાર થયો, એટલે ભગવાને વારી ઘડી અવતાર લેવા પડ્યા. તમે માનો છો કે રાવણને મારવા માટે રામ આવ્યા. જો રામ નો આવ્યા હોત તો રાવણ ન મળે, જો કૃષ્ણ આવ્યા હોત તો કંસ ન મળે. તો આ કલ્પના તમારી ખોટી છે. કારણ કે જે અખિલ બ્રહ્માંડનો માલિક પરમ તેજ જેનામાં છુપાયું છે ને, આંખનો પલકારો મારે ને તો આ બ્રહ્માંડ હતું ન હતું એવું કરી નાખે. અહીં તુલસીદાસ પોતે લખે છે કે અખિલ બ્રહ્માંડનો માલિક ખાલી એકવાર આંખ આમ કરી નાખે ને તો બ્રહ્માંડ હતું ન હતું થઈ જાય. ક્યાંય પાણી ન રહે, ક્યાંય પૃથ્વી ન રહે, કાંઈ ખરું ભેજ કાંઈ ન રહે, સર્વનો વિનાશ થઈ જાય. તો પછી આ ભગવાનને આ પૃથ્વી પર આવવાની જરૂર શું પડી? કહીએ આપણા મહાકવિઓએ લખ્યું છે કે ભગવાન માનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે આવ્યા છે. વારે ઘડીએ ભગવાન જ્યારે જ્યારે પણ આ પૃથ્વી પર આવ્યા ત્યારે માનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા. અને આ વટી બધી વિશાળ સંખ્યાની અંદર બહેનો બેઠી છે ત્યારે એક વાત કહેવું અનિવાર્ય છે અને કહેવું જોઈએ કે ભગવાનને તો વારે વારે જન્મ લેવો છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે એવું કહી ગયા છે કે મારે તો આ પૃથ્વી પર વારે ઘડી આવવાનું છે, પરંતુ મને ત્યાં દેવકી જેવી માનો ગર્ભ તો મળવો જોઈએ ને, મને ત્યાં કૌશલ્યા જેવી માનો ગર્ભ તો મળવો જોઈએ. એવી માં ક્યાં છે કે જેના ગર્ભની અંદર હું નિવાસ કરી શકું અને આ પૃથ્વી ઉપર એના ગર્ભના માધ્યમથી આ પૃથ્વીને આપવાર આવી શકું. પરંતુ આપણા કવિઓ અને આપણા શાસ્ત્રના રચયિતાઓએ એવું પણ લખેલું છે કે ભગવાન જ્યારે જ્યારે પણ આ પૃથ્વી પર આવ્યા ને ત્યારે એ ડાયરેક્ટર બનીને આવ્યા છે. રાવણને કે કંસને મારવા માટે નહીં, પરંતુ આપણને સત્ય જીવન શું કહેવાય, સત્ય શું કહેવાય, પાપ શું કહેવાય, પુણ્ય શું કહેવાય આ સમજાવવા માટે પોતે આવ્યા છે. તમે કોઈ પિક્ચરનું શૂટિંગ જોયું હોય તો તમને ખ્યાલ આવે કે પિક્ચરની અંદર જ્યારે હીરો કે હિરોઈન હોય એ જ્યારે એને જે રોલ આપવામાં આવ્યો હોય રોલ સારી રીતે ન કરી શકે ને તો ડાયરેક્ટર છે પોતે અનુભવ કરાવે અને પોતે રોલ કરી અને એનામય બનાવે અને પોતે પ્રેક્ટિકલ જ્યારે એની સામે રજૂ કરે ત્યારે હીરો કે હિરોઈન કરી શકે. હે ભગવાન રામ આ પૃથ્વી ઉપર આવ્યા તો સત્યનો સાથ આપવા માટે આવ્યા અને મર્યાદામાં રહ્યા અને મર્યાદા પુરુષોત્તમ કહેવાના. ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી પર આવ્યા અને ભગવાનને આ પૃથ્વી પર ઘણું બધું આપ્યું અને આપણને જીવન કઈ રીતે જીવવું. રામ અને કૃષ્ણ બને એક વાત તો આપણને કીધેલી છે કે પાપ કરશો, દુરાચાર કરશો, અત્યાચાર કરશો, વ્યભિચાર કરશો તો આ પૃથ્વી પર તમને કોઈ બચાવી નહીં શકે. અહીં કપિલે પોતાની માને દેવકીને એવું કીધું હતું
દેવદૂતે એમ કીધું કે પ્રભુ તું ખુદ મારા ગર્ભમાંથી જન્મો છે, તને મેં આ પૃથ્વી પર જન્મ આપ્યો છે, અને ભગવાન જો તું મારા ઘરે જન્મો હોય તો મારે આ પૃથ્વી પર કાંઈ કરવાનું રહેતું જ નથી, કારણ કે ભગવાનની માં હોય એટલે શું કરવાનું થાય? ત્યારે કપિલ મુનિએ કહ્યું હતું કે ના, એવું ન વિચાર, ભલે તું મારી માં બની આવી પણ કર્મ, તારું કર્મ જ સર્વશ્રેષ્ઠ છે અને તારું કર્મ જ તને મોક્ષ અપાવશે. અહીં જે બાવળી બેઠી છે, જો કર્મ કરવામાં કોઈ પણ ચૂકે કરો તો તમારું સતીત્વ પણ નષ્ટ થઈ જાય, તમારું સ્ત્રીત્વ પણ નષ્ટ થઈ જાય, અને કર્મ વગર કાંઈ પણ પ્રાપ્ત થતું નથી. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ એનો ઉપદેશ કીધેલો છે. તો અહીંયા જે સતી નારીની વાત કરવામાં આવી છે કે ભગવાન કેને ઘરે જન્મવા ઈચ્છા કરે છે, તો કૌશલ્યા જેવી નારી, એવી નારી રત્ન જો આ પૃથ્વી ઉપર થાય તો એ નારીને સન્માન કરવા માટે પ્રભુ વારે ઘડી આવવા માટે અહીં વિચાર કરે છે. આવી નારીની અંદર ઘણા બધા સતીઓનું ઉદાહરણ છે, અને ભગવાન ખુદ કહે છે કે આ પૃથ્વી પર આવી સતી જ્યારે આવશે ત્યારે હું એના ગર્ભથી જન્મ લઈશ. અહીં આપણે એવી નારીના સતીત્વ જીજાભાઈ કે જો તમારામાં સતીત્વ નહીં હોય તો કદાચ શિવાજી જેવા પુત્રને કોઈ જન્મ નહીં આપી શકે, મહારાણા પ્રતાપ જેવા પુત્રને કોઈ જવાબ નહીં આપી શકે, અહીં ચરૈયા જેવા પુત્રને કોઈ જવાબ નહીં આપી શકે, અહીં ચાપરાજ જેવા વાળાને કોઈ પુત્રને કોઈ જન્મ નહીં આપી શકે, અહીં દેવાજ બોદર જેવા આહીરને કોઈ જન્મ નહીં આપી શકે, તો અમર છે ઇતિહાસમાં દેશની ભવ્ય રાણી. Yeah.
પુત્રને જન્મ આપે છે, જે મહારાણા જેવા પુત્રને જન્મ આપે છે. મેં શની કથા જે લખી છે એની અંદર શિવાજી અને મહારાણા પ્રતાપનું પણ વર્ણન કરેલું છે. મહારાણા પ્રતાપ તેના ભાલાનું વજન 84 કિલો હોવા છતાં તે ભાલું ખાલી હાથમાં આંગળીમાં આમથી આમ ફેરવતા ને તો 200 લોકો એ ભાલું જોઈ ન શકતા. 200 લોકો, કારણ કે સાક્ષાત જગદંબા ભવાની તેની પર કૃપા કરેલ હતી. શિવાજી મહારાજની તલવાર જ્યારે ફરતી ત્યારે શિવાજી મહારાજની તલવારને 100 જણા જોઈ ન શકતા. તલવાર કઈ બાજુ ફરી. આવા જીજાબાઈ અને મહારાણા પ્રતાપની માને વંદન કરી અને કેવી આ સૃષ્ટિનું સર્જન ગર્ભાદી સંસ્કાર જો તમે તમારા બાળકોને આપશો તો તમારે જે આવા બાળકોને જન્મ થશે. અહીં આપણે લોકો ગર્ભાદી સંસ્કાર પણ ભૂલી ગયા છે. આપણા જે સ્વર સંસ્કારો કહેવામાં આવ્યા છે એમાં આપણે જે શ્રીમદનું મુહૂર્ત કહીએ છીએ, હવે તો બધા ક્યાંથી ક્યાં પહોંચી ગયા. શ્રીમદ શ્રી શબ્દ વાપરવા માંડ્યા. શ્રીમદનું મુહૂર્ત શું કરે છે, કઈ રીતે કરે છે, ભગવાન જાણે. ખરેખર શાસ્ત્રોની અંદર શું હતું ને શ્રીમદ, શ્રી નહીં, નો શ્રી, શ્રી શબ્દ હતો. શ્રીમદનું મુહૂર્ત હતું અને ધર્મ રક્ષણમ કવચાહ ગૌરી પ્રસાદિતા મૂત્રઃ. ગાયનો છાલ નાભીની અંદર ભરી દેવામાં આવતું અને ગૌમૂત્રનું લેપન કરવામાં આવતું ફરતું અને કહેતા કે ગાયના છાલના લેપનથી કરી ને આ ગર્ભ સુરક્ષિત રહેશે. અહીં મોટી મોટી જે માતાઓ બેઠી છે એને 5 બાળકોને જન્મ આપ્યા, 7 બાળકોને જન્મ આપ્યા, અરે ઘણા એ તો 11 15 બાળકોને જન્મ આપ્યા. પરંતુ કોઈ દી અત્યારે જે સિઝેરિયન થાય છે એવું સિઝેરિયન ક્યારે આવતું નહીં ને. કારણ કે આપણે ગાયથી દૂર થવા માંડ્યા, ગાયની નજીક જાઓ. અને મેં લગભગ આજે એક સ્કૂલના સમાચાર સાંભળ્યા. સરસ્વતી સ્કૂલ જુનાગઢની અંદર દરેક વિદ્યાર્થીઓ ગાયની નજીક તમે કઈ રીતે જઈ શકો એના વિશે કાંઈક લખ્યું છે, પૂરું તમે સાંભળ્યું નથી. પરંતુ અહીંયા તો કે આપણા સંસ્કૃતિની અંદર ગાયને ગૌ માતા કહેવામાં આવે છે. 33 કોટી દેવતાઓ, 33 કરોડ નહીં. અહીંયા પણ એક શબ્દનો ભેદ જાણી લેજો કે 33 કોટી દેવતાઓ તેમની અંદર વાસ કરે છે. 33 કરોડ નહીં, 33 કોટી એટલે કોટીના સંસ્કૃત ભાષા સૌથી વિશાળ ભાષા છે, સૌથી મોટી ભાષા છે. દરેક ભાષાઓને જન્મ આપનારી ભાષા એટલે સંસ્કૃત. સંસ્કૃતના પાણીના 1500 નામ છે. સંસ્કૃતમાં અગ્નિના 1000 નામ છે. ને સૌથી લોભી ભાષા હોય ને એ કઈ ખબર છે? સૌથી લોભી ભાષા જેના વધારે આપણે જોયા પશ્ચિમી સંસ્કૃતિમાં આપણે કહીએ કે ને એક્ચ્યુઅલી, બરાબર, એટલે સૌથી લોભી ભાષા છે જે અંગ્રેજી છે. એ સંસ્કૃતિ અંદર આપણી સંસ્કૃતિ ખરેખર આપણે આપણી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને ભૂલી રહ્યા છીએ, આપણી સંસ્કૃતિને ભૂલી રહ્યા છીએ. તો અહીંયા કેવી માતાને ક્યાં કેવા પુત્ર પ્રાપ્ત થાય. તો અહીંયા તમે એમ જોયો તો કે છે પુરુષના નામ ઉપરથી એની પત્નીને બોલાવવામાં આવે, બરાબર. આહિર હોય તો આહિરની ઘરવાળી હોય તો એને આહિરાણી કહેવાય. પટેલ હોય તો એની ઘરવાળી હોય તો એને પટલાણી કહેવાય. કહેવાય ને. રબારી હોય તો એના ઘરનાને રબારાણી કહેવાય. અને ગોર હોય તો એના ઘરનાને શું કહેવાય? ગોરાણી કહેવાય. એટલે શેઠ હોય તો શેઠની પત્નીને શેઠાણી કહેવાય ને. શેઠની પત્નીને શેઠાણી કહેવાય. પણ આ પૃથ્વી ઉપર એક સ્ત્રી એવી થઈ કે જેને મહારાણી કહેવામાં આવતી. અને મહારાણી એટલે ચંગાવતી. મહારાણી એટલે ચંગાવતી. અને ચંગાવતી કે જેણે પોતાના પુત્રને સાધુ વેશે આવેલા પ્રભુના ચરણોમાં ખાંડીને પીરસી દીધો હતો. એવી આ રમણીય રાણીની, આ મહારાણી, આવી સ્ત્રીઓનો ઇતિહાસ લખાય છે. એક વિશે સાધુ વેશે આવી પ્રભુ શેખ સદર સાહેબ એક સંકલ્પ કરેલો હતો કે હું અતિથિ સાધુ બ્રાહ્મણને જમાડીને ભોજન કરી. ઘણા દિવસો સુધી મને કોઈ સાધુ મળતો નથી, કોઈ બ્રાહ્મણ મળતો નથી. અનેક સાધુને મળે છે, ઘરે લઈ આવે છે. જગાવતીને પીરસવા જાય છે ત્યારે જગાવતીને કહે છે કે આ શું પીરસી રહ્યા છો?
તો ભોજન છે પ્રભુ. તો હું આવું ભોજન નથી ખાતો. તો મારે પરમાટી જો ખબે. હું તો અઘોરી સાધુ છું. મારા માટે પરમાટી લઈ આવો. ત્યારે એના માટે પરમાટી લઈ આવવામાં આવે છે, પરંતુ જંગાવતી જ્યારે પીસે છે ત્યારે એની સામે જોઈ અને આ સંતરૂપી ભગવાન કહે છે કે આ કેવાની પરમાટી છે? તારે ત્યાં કોઈ પુત્ર નથી? તો કે છે ને પ્રભુ. તો કે એ પુત્રને મને પીરસ તો હું જમીશ. પ્રભુના મુખમાંથી આવા શબ્દો સાંભળે છે અને કહે છે કે હે રાણી, આપણો પુત્ર ક્યાં છે? તો કે સ્કૂલે ગયો છે. અને સ્કૂલે કોઈ જઈને ચેલૈયાને સમાચાર આપે છે કે હે ચેલૈયા, તારી ત્યાં કોઈક સાધુ આવ્યો છે અને એને તારું ભોજન કરવાની વાત કરી છે. આથી કરી ભાગી જા, નકર આગળ તારા કટકા કરી અને તને થાળીની અંદર આ સાધુની સામે ફીરસી દેવામાં આવશે. ત્યારે આ ચેલૈયો એવું બોલ્યો હતો કે ભાગુ તો મારી ભૂમિકા લાગે, ભાગુ તો મારી ભૂમિકા લાગે છે. મારા પિતાના કાજે, મારા પિતાનો સંકલ્પ પૂરો કરવા માટે જો મારો હું જીવ આપી દઉં તો આ પૃથ્વી પર મનુષ્ય અવતાર મળ્યો દુર્લભ ગણાશે. ભાગુ તો મારી ભૂમિકા લાગે. બાબુ તો મારી ભૂમિકા લાગે, ભોરી નદી લે વચન માટે થાય અને વંકર વસ્ત્ર ધારણ કરી અને અયોધ્યા જેવા રાજ સિંહાસનને છોડી અને જંગલમાં જવા માટે તૈયાર થઈ ગયા હતા. એવી કથા છેલ્લાયાની આવે છે કે છેલ્લાયાએ પોતાની માતા પિતાના વચન માટે પ્રાણની આહુતિ આપવા માટે તૈયાર થઈ ગયા છે. આવી આદ્ય નારીના ઇતિહાસો કે જેણે પોતાના સાધુને આવી વચન સાંભળી અને છેલ્લે તરત આવે છે પોતાના ઘરે. છેલ્લૈયાના કરતા કરીને વિચાર તો કરો, કલ્પના તો કરો કે માતા પિતા પર કેવી વિધિ હશે ત્યારે. અને સાધુ કહે છે કે જો ભાઈ એક વિધિ સરસ છે. તો કે શું? તો કે આ તારા પુત્રને જ્યારે તમે ખાંડતા હોય ને ત્યારે હાથમાંથી આંસુ પણ ન વહેવા જોઈએ, નહીંતર હું તમારા ભોજનની થાળીને ત્યાં કરી દઈશ. સાધુના મુખમાંથી આવું વચન સાંભળી અને આ શેઠ અને એની પત્ની ભલે જણા છેલ્લૈયાના કટકા કરી અને ખાંડીને પીસી દે છે, પરંતુ અહીં પણ હજી પણ પ્રભુ ઉદ્ધાર હતા. હજી પણ એને થાય છે, હજી પણ પરીક્ષા કરી લો અને કહેવા માંગે છે કે હે શેઠ, તે અમને જમવા તો આપ્યો, પણ તારો ભગવાન જ છે કે નહીં? તારે દીકરા કેટલા? તમે પ્રભુ એક ક્યાં? અરે પ્રભુ, એ તો તમને પીસી દીધો. તો હવે તું વાંચ્યો કેવા?
વાંજિયાને ત્યાં કોઈ ભોજન ન લઈએ, વાંજિયાને ખાવું ઘરે ખાવું હોય તો પાપ ગણાય અને પાપનું ખાધું કહેવાય. એટલે હું તારા થાળીનો ત્યાગ કરું છું અને થાળીનો ત્યાગ કરી નથી તો થાળીમાં ધક્કો મારે છે ને ત્યારે આ ચંદ્રાવતી બોલી કહે છે, ઉભો બસ હો પ્રભુ, બહુ સહન કરી લીધું તમારું. મને વાંજણી નહીં કહેતા, મારા પેટની અંદર 5 માસનો ગર્ભ છે અને એની અંદર જીવ આવી ગયો છે. કટાર હાથમાં લઈ લીધી, કીધું કે પ્રભુ જો હવે તમે જમવા તૈયાર ન હોય ને તો આ કટાર મારા પેટમાં મારી બાળક દ્વારા હામું રજૂ કરી નાખો. પરંતુ તમારે ભોજન તો કરવો જ જોશે. આ ચંદ્રાવતી જ્યારે કટાર હાથમાં લઈને પોતાના પેટમાં મારવા માટે તૈયાર થાય છે ત્યારે પ્રભુ સાક્ષાત દિવ્ય રૂપમાં પ્રગટ થઈ જાય છે અને એને હાથ પકડી લે છે. તો આવી આર્ય નારી ના ઇતિહાસ રચાણા છે, ચાવરાજ વાળાના ઇતિહાસ રચાણા છે અને ઘણા બધા આપણા સંતો કે જેણે આ પૃથ્વી ઉપર એવા કાર્યો કર્યા કે પોતે તો કરી ગયા પરંતુ બીજાને તારવાનો પ્રયત્ન કર્યો. સાત કર્મની અંદર આપણા શાસ્ત્રની અંદર પણ એવી વાત કહેલી છે કે જે વ્યક્તિ જ્ઞાનનું દાન આપે છે, જે પોતે તો સત્યના માર્ગ ઉપર ચાલે છે, બીજાને પણ સત્યના માર્ગે લઈ જાય છે, જે પોતે તો પાપથી દૂર રહે છે, બીજાને પણ પાપથી દૂર રાખે છે, જે હંમેશા પ્રભુ ભક્તિની અંદર લીન રહે છે, એવા વ્યક્તિઓ સદા પ્રભુને પ્રાપ્ત કરે છે. એ વાત હતી કે તમે જ્યારે રામ રસ પીને જાશો, રામ કથા શ્રવણ કરીને જાશો તો ત્યારે તમારે કેવી કેવી નિયમોના પાલન કરવાના છે, કેવી કેવી શ્રદ્ધાપૂર્વક સદા ઇતિ મુસાવેય જે શ્રદ્ધાપૂર્વક કાર્ય કરવામાં આવે છે તે હંમેશને માટે ફળ આપે છે. અહીં સર્વત્ર એક ગામની અંદર કોઈ પણ વ્યક્તિઓ આપણે ભેગા થયા છે, સર્વનું કાર્ય છે. અહીં કોઈ એવું નહીં માની લેવાનું કે આ લોકો આજે જંગીનું આ લોકો બેસી ગયા. આજે એક જો વક્તા આટલું જે કાંઈ બોલી શકતા હોય તમારા સામે જોઈને જ બોલી શકતા હોય, તમારા સામે જોઈ અને તમારી કેટલી શ્રદ્ધા છે, તમારામાં કેવડી જિજ્ઞાસા છે, તમે જેવું જાણવાની ઈચ્છા રાખો છો એ ઉપર વક્તા બોલી શકતા હોય. ક્યારે કોઈ વક્તા આમ રામકથા કે ભાગવત કથા કે વાંચીને બોલી ન શકાય. હા, એના ટોપિક મુદ્દાઓ યાદ રાખી શકાતા હોય કે આ મુદ્દા પર આપણે હલવાનું છે. એટલે અહીંયા આ કાર્ય આપણે સર્વનું છે, આખા ગામનું છે. જેટલા લોકો વધારે ઉપસ્થિત રહે, જેટલા લોકો રામ કથામાં આવે અને રામ કથા એનામ આવે એવો પ્રયત્ન આપણે કરવાનો છે. ઘણા લોકો આવી કહે કે આપણે તો આખો દિવસ, હું તો આજ ઘણા એમ કહી કે હું તો આખે રાતે 12 વાગ્યા સુધી ભજનમાં બેઠો. તું ભજનમાં બેઠો પણ ભજન તારામાં બેઠો? ભજનનો અર્થ શું થાય છે? એમાં કેવા છંદ ગાવામાં આવ્યા છે, એની અંદર શું કહેવા માંગે છે? બાકી એક જણાએ આમ આપણે કીધું હતું કે હાલાજી તારા હાથ વખાણું, પછી તારા પગલા વખાણું. મેં કીધું એટલે હું? મને કે હાલાજીનો હાથ હતો ને આટલા હતો, યુદ્ધ કરવામાં માહિર હતો, પછી એના પગે પછી કે દોડવામાં પણ માહિર રહેશે કદાચ, એટલે પછી તારા પગલા વખાણું. હવે શબ્દ પટી આવે છે, પટી નામની ઘોડીની વાત કરવામાં આવી છે કે હાલાજીના હાથમાંથી જે હથિયાર હાલતા હતા એ હાલાજી, તલવાર હાલતી હતી હાલાજી, અને પટી જ્યાં યુદ્ધની અંદર કદાચ ને હજારો સૈનિકોની વચારે પણ પટીને એમ કહે કે આની વચ્ચે જવાનું છે, ત્યારે પટીને પહોંચાડી દેતી હતી. હાલાજી તારા
અહીં 5 પ્રકારના શ્રોતા હોય છે. રામકથાની અંદર 5 પ્રકારના શ્રોતાનું વર્ણન કરવામાં આવ્યું છે. કેવા કેવા શ્રોતા હોય છે તમારે એવામાં નક્કી કરવાનું કે અમારે કેવા શ્રોતા બનવાનું છે. આજે આપણો પહેલો દિવસ છે. અહીં આજે આપણે બાળકાળની અંદર ખાલી 4 મંત્ર જ બોલ્યા છે. આપણે જેમ બને એમ રામનું પરિપૂર્ણ રીતે આખું કથા વર્ણવવાનો પ્રયત્ન કરીશું. તો આ 5 પ્રકારના શ્રોતામાંથી તમારે નક્કી કરવાનું કે મારે કેવો શ્રોતા બનવાનું છે. એક શ્રોતા થોડો પોપટ જેવો હોય છે. એ પોપટ જેવો શ્રોતા હોય એને જે કાંઈ શીખડાવવામાં આવે, જે કાંઈ કહેવામાં આવે, જે કાંઈ સમજાવવામાં આવે, રામ બોલ તો પોપટને પછી હવારે બોલાવો એટલે રામ રામ, આગળનું કાંઈ નહીં. પછી એને પૂછો કે રામ કોણ હતા તો એ ખબર ન હોય. એટલે એક શ્રોતા પોપટ જેવો હોય છે, બીજો શ્રોતા ઊંટ જેવો હોય છે, બીજો શ્રોતા ઊંટ જેવો હોય છે. ઊંટની પાસે કદાચ સારા ફળો નો ટોપલો મૂકી દેવામાં આવે, સારા સફરજન, કેળા, જામફળ બધું મૂકી દેવામાં આવે ને પછવાડે ક્યાંકથી લીલું ફળ મૂકવામાં આવે ને તે આખા ફળ મૂકી અને લીલા ચારા તરફ પોતાનું બધું વાંચશે. અને અહીંયા તમારે નક્કી કરવાનું કે અમારે કયું ફળ જમવાનું છે. ખરેખર લીલા ચારા તરફ જવાનું છે કે ફળ લેવા જવાનું છે, જેનાથી અમારો આત્મજ્ઞાનનો સંસ્કાર થાય, અમારી આત્મા શુદ્ધ થાય અને પ્રભુ રામ અમારાથી રાજી થાય એવું કાર્ય તમારે કરવાનું છે. તો ત્રીજા શ્રોતા જંગલી કૂતરા જેવા હોય છે. જંગલી કૂતરા હોય ને ગમે ત્યાં રખડતા હોય, ફરતા હોય. અહીં તો એવું કહેવામાં આવ્યું છે કે શ્રોતાનું વર્ણન છે બતાવવામાં આવ્યું. એની અંદર કદાચ કવિ એવું કહેવા માંગે છે કે ભાઈ કથા ચાલુ હોય ને ત્યારે અન્ય કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ. કારણ કે અન્ય કાર્ય કરવાથી તમે તમારી પોતાની ભૂલ કરો છો એવું નહીં, તમે પોતે દોષિત થાવ છો એવું નહીં, પણ અન્યનું ધ્યાન તમારા તરફ ખેંચી અને અન્યનું ધ્યાન તમારામાં જાય, ખાસ કરીને વક્તાનું ધ્યાન જો તમારામાં જાય તો વક્તા પોતાની આખી લઈ ચૂકી જાય છે. અને રહી ચૂકી જવા પાછળનું કારણ માત્ર તમે બનો છો. આપણા શાસ્ત્રની અંદર જે મહાપાપ કહેવામાં આવ્યા છે એ મહાપાપમાં એક પાપ છે. ક્યાં પાપ મહાપાપ કહેવામાં આવ્યા છે કે માતૃ શિશુ વિભેજનમ. માં અને દીકરાને અત્યારની જે હોવું છે ને એને ખાસ કરીને સાંભળજો. માં અને દીકરાનો તરત જ મને ઘણી જગ્યાએ નવાઈ પામું હતો. હજી તો કાલ સવારે આવી આવે ને એમ પાછી કહેતી આ બધું અમારું છે, એ મારી હામુનું છે. હજી તો તમે આ બધું અહીં હલાવો છો, ના તમારી હામુનું છે એનો મતલબ એવો છે કે તમે તમારી હામુને તમારે ઓખા જ માની લીધા હતા. અરે એનું ક્યાં કરો, અત્યારે માગવું આવે તો કે અમારી દીકરી કાંઈ કરશે નહીં હો, અમારી દીકરી ખેતી નહીં કરે, પણ ખેતી છે એ પેલા પૂછે. તારી દીકરીને ખેતી નથી કરાવી તો ખેતી શા માટે પૂછે છે? એક્ચ્યુઅલી અમારી દીકરી બહુ ભણેલી છે, એટલે ખરેખર અત્યારે ભણવું બહુ સસ્તું થઈ ગયું. તમને એક વાતનો ખ્યાલ છે કે નહીં? બરાબર, એક વાતનો ખ્યાલ છે કે અત્યારે કેટલું સસ્તું થઈ ગયું છે ભણવું. અને કેટલું પહેલાના જમાનામાં 10મું પાસ થતા ને એટલે ગામ આખા ભેળા વેચવામાં આવતા. 100 માંથી 10 જણા નો પાસ થતા. અને અત્યારે 100 માંથી 10 જણા નો પાસ નથી થતા. આમ તો 10 નહીં, કદાચ ને એક જણો નો પાસ નથી થતો, પાસ જ નહીં છે. કારણ કે ઓલું 40% તો સાહેબ ભણાવી બેઠા, 40% તો ઓલું જ આપી દીધું છે ને, એટલે 35 માર્કે પાસ થવાનું હતું, 40% આપી દીધું હતું. જે થોડા શિક્ષકો કરી આવે. ભાઈ વાત એ છે કે સંસ્કારનું સિંચન પોતાની દીકરીમાં નથી કરતા. અહીં પોતાની દીકરી જો આંગણે આવે ને તો એમ કહે છે કે એના સાસુ અને એના સસરા આવા, એના જેઠ આવા, જેઠાણી આવી, એનો દેર આવો, એના પરિવારના સભ્યો આવા. પણ ક્યારે કોઈ એમ ન કીધું ને પાછી પોતાની પુત્રવધુ હોય ને, પુત્રવધુના પાછા મનાટોણા વાગતા હોય કે એને બાપ ત્યાંથી કઈ શીખીને આવી નથી. બરાબર, એટલે આમને કહી, તમારી દીકરી આમને જાય આવે તો તમે એમ કહો બેના હામુ નહારા જેઠાણીનો વાત છે.
ને તમારી વહુ જોડે આંગળી જાય તો કે મા બાપે કઈ કરાવ્યું જ નતું. એટલે તમારે બે હાથની અંદર લાડવા રાખવા. એટલે બે હાથની અંદર લાડવા ન રખાય. અહીં જંગલી વાત કથામાં પાછી આવી જાવ. સાચો વક્તા એને જ કહેવાય કે જ્યાંથી કથા છોડી હતી ત્યાં ત્યાં પાછો આવ્યો. પણ વાત મેં તમને એટલા માટે વચમાં લીધી કે કથા ભેદન માતૃ શિશુ વિભાજન, માતા અને દીકરાને જે નોખા પાડે ને એ સૌથી મોટો પાપ છે. માતા અને દીકરાને જે નોખા પાડવાનો પ્રયત્ન કરે અને એમ કહે છે કે આ અમારું છે, નામ છે, કે છે તારી મારા આર્ય તો આમ કીધું મારા ને અરે તારો કઈ રીતનો ભાઈ કે 25 વર્ષનો કર્યો એ તારો કઈ રીતે થઈ ગયો? અને તારો દીકરો જો મોટો થઈને આવો કરશે તો? પરંતુ એ આપણે સમજવું નથી. બીજી વાત આવે છે પતિ પત્ની દાંપત્ય જીવનમ ખંડિતા. બીજો મોટો પાપ કયો છે તો કે દાંપત્ય જીવનને જે ખંડિત કરે છે, પતિ પત્નીને જે ખંડિત કરે છે, દાંપત્ય જીવનને ખંડિત કરે છે. દીકરી તારા રે સૌભાગ્ય પ્રેમની અંદર વિક્ષેપ કરવો, પતિ પત્નીના વિવચ્ચે ઝેર રોકવું. ઝેર એટલે પતિની વાત પત્નીને કરવી, પત્નીની વાત પતિને કરવી. બેની વચ્ચે જે લાઈ લગાવવામાં આવે ને એ લાઈની વાત કરવામાં આવી. પતિ પત્નીની વચ્ચે જો ઝઘડો કરાવો તો તે સૌથી મોટો પાપ છે. અને અહીં ત્રીજો પાપ કરવામાં આવ્યો છે કે કથા છેદનમ. કથાની અંદર જે તમે છેદન કરો છો, કથા ચાલતી હોય ત્યાં તમે કોઈ પણ વાત કરો અને કથામાં વિક્ષેપ કરો તો કથા છેદનમ મહાપાપમ બ્રહ્મ હત્યા સમાના. અને આ પાપ કોઈ સામાન્ય પાપ તરીકે ન ગણાય હો કવિએ. કથા છેદનમ મહાપાપમ બ્રહ્મ હત્યા સમાના. બ્રાહ્મણની હત્યા સમાન પાપ કહેવાય. અમે વારે ઘડીએ સત્યનારાયણની કથા હોય કે ગમે કથા હોય વારે ઘડીએ એક વાત કરીએ કે આ ન કરો, આ ન કરો.
પરંતુ ઘણા લોકો તો એવું સ્વીકારીને બેઠા હોય કે આ મારા માટે નથી, પાડોશી માટે છે, મને ક્યાં કહી. એટલે એવું કોઈ નહીં વિચારતા તમારા બધા માટે છે. એટલે આજે આપણે તો અવાજ નથી થતો. આ તો શ્રોતાનો સદગુણ એ છે કે પોતે કથામાં ધ્યાન રાખવું અને કથામાંથી જો બહાર જાય તો રામ 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 બોલે રાખવું. હું તો એમ કહું છું કે આજે આપણે ચોપાઈ ન લીધી, આપણે આવતીકાલથી ચોપાઈ લેશું. ચોપાઈ ખરેખર બહુ અઘરી છે. જેને રામાયણની ચોપાઈ વાંચી છે, મને એવું લાગતું હતું કે રામકથા એટલે શું? રામકથા તો આટલેથી હું રામકથા કદાચ એકવાર સાંભળવી પડે, બીજે દી થઈ જાય. પેલી રામકથા છે મારી, તો તમને ખ્યાલ છે. અને મેં કીધું કદાચ રામની મજૂરી છે કે હા, બીજી એક મેં કીધું કે રામકથા ઓલા ભાઈની કેન્સલ થઈ, મારી પણ એક જગ્યાએ રામકથાની કેન્સલ થઈ ગઈ. એટલે રામને જેવું હતું, પેલા તું અહીં મારા ચરણોમાં રામકથા બોલ. કદાચ એવી ઈચ્છા છે, આપણે તો એવું વિચારીએ. પરંતુ પછી ખબર પડી કે રામકથા ખરેખર કેટલી અઘરી છે. કારણ કે એના ચોપાઈમાં જ આખો અર્થઘટન ગુજરાતી આખું ભાષાંતર એના દુહા છંદમાં આપેલું છે. અને જુઓ ને તમે કેવું લીધું, જે હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કવિ સતી ઉલો ઉજાગર હરિયો કરો જે મતલબ શું થાય, તો ખાલી બોલી જાણીએ આપણે કારો મતલબ શું થાય. તો જે ચોપાઈને પીરસવાની છે, એ ચોપાઈ તમારા દરેક શ્રોતાઓના મગજની અંદર ખરેખર એની અંદર કયા શબ્દનો ઉલ્લેખ થયો છે, શા માટે ઉલ્લેખ થયો છે, અને એનો અર્થ શું છે, એનો વિભાજન કેવડો છે, શા માટે. એક ચોપાઈ રામચરિત માનસની ચોપાઈ એ કેવું કીધેલું છે કે રામચરિત માનસની ચોપાઈ તમે કોઈ પણ રાગની અંદર ગાઈ શકો. બાકી અમુક રાગ નિયમ આ તમને ક્યારેક એવું થશે કે ગોર બાપા પેલા આ રાગની અંદર જાય, પછી આ રાગની અંદર જાય, તો કે ના, રામચરિત માનસની ચોપાઈ છે ગમે એ રાગની અંદર તમે ગાઈ શકો. હા, પણ રાગ હોવો જોઈએ પાછો. અને બીજી એક વાત કરવામાં આવી છે કે ચોથો શ્રોતા કેવો હોય છે. તો કે ચોથો શ્રોતા જે છે એ ચાતક પક્ષી જેવો હોય છે. ચાતક પક્ષી, તમને ખ્યાલ હોય તો ચાતક પક્ષી છે ને અમુક નક્ષત્રનું જ પાણી પી. વૈશાખ મહિનો આવે, સ્વાતિ નક્ષત્ર આવે, એ સ્વાતિ નક્ષત્રનું જ્યારે મેઘ વર્ષે ત્યારે પાણી પી લઈ અને ચાતક પક્ષી એને સંભળી ગઈ, પછી આખું ક્યાંય પી ગઈ. આ ચોથા ગુણો છે. તમારે શું સંગ્રહવાનું છે, કેવી રીતે સંગ્રહવાનું છે, એ તમારે નક્કી કરવાનું છે કે અમારે કેટલું સંગ્રહવાનું છે. અને પાંચમો ગુણ હંસ જેવો શ્રોતા કીધેલો છે. હંસ જેવો શ્રોતા. હંસલા કોઈ ગમે ન ખાય. હંસલા શું ખાય? હાચા મોતી ખાય. એટલે હાચી વાતો આમાંથી આવે ને, આમાં ઉદાહરણ ક્યાંક દીધા હોય ત્યાં હસવાની વાત છે. કારણ કે શાસ્ત્રની શિક્ષણ નીતિ પર આપણે એમ કહે છે કે ભાઈ 45 મિનિટ, બરાબર ને સાહેબ? 45 મિનિટ પછી તમારે લોકોને ફોરો આપવો જોઈએ. તમારી પાસે તો આઝાદી છે ને આઝાદી. તમે પગ લાંબા ટૂંકા કરી શકો, તમારે ક્યાંક ઊભા થવું હોય તો થઈ શકો, તમે પાણી પી શકો, ચા પી શકો. મને તો ઉધરસ આવતી હતી તોય પછી પાણી ન પી શકાય. એટલે શ્રોતાઓ પાસે વક્તા કરતા વધારે આઝાદી રહેલી છે. તો શ્રેષ્ઠ શ્રોતા તમારે બનવાનું છે. અને બીજી એક વાત કહી દઉં કે આવતીકાલે અબરા ગામની અંદર જે રામ પરિવાર તરફથી છે ને બીજ, એટલે બીજ આપણે ઉજવવાની છે. એટલે આપણે આવતીકાલ એક દિવસ માત્ર, એક દિવસનો સમય આપણે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીનો રાખીશું, જેની તમામ લોકોએ નોંધ લઈ લેવી. અને આપણે રોજનો સમય આપણે ઘડિયાળના કાંટા અનુસાર રાખશું. આ પહેલો દિવસ છે, ઘણી ભૂલો મારી પણ થઈ હોય, ઘણી ભૂલો તમારી પણ થઈ હોય, ને આ બંને જણાઓની પણ ભૂલ થઈ હોય, બરાબર. પરંતુ આ બધી ભૂલોને આજ આપણે ક્ષમાપાત્ર છીએ પ્રભુ રામના ચરણોની અંદર આજે. અને કથા એવું કઈ જરૂરી નથી. બાળકાંડની અંદર આપણે કવર કરી લેવાનું હોય. આપણે જેટલા હાલીને જતા હતા આપણા દ્વારકા ગ્રુપ દ્વારકાથી હાલીને ગયો, તમે પછવાડે ગાડી લઈને જતા જોતા હતા કે ઘણા બાલકડાથી હાલતા થયા તો એ બધી તો 1 કિલોમીટર જોતા, ઘણા 10 કિલોમીટર. આપણે એને કવર કરી લીધું. દ્વારકા પૂગ્યા એટલે બધાય સંગાતે પૂગી ગયા. દ્વારકા બધા એક આયે પૂગી ગયા. એમ આપણે આ મનથી અયોધ્યા પૂગવાનું છે. મનથી અયોધ્યા પૂગવા માટે આપણે ભેગા થયા છે. અને મનથી અયોધ્યા પૂગવા માટે પારય કરાધુ દહિતનો પરિહરી ધીમે ધીમે યોગલા ધૃતદાલી
સિંચન તમારામાં થાય. ઉપદેશની કોઈ વાત નથી, પરંતુ શ્રેષ્ઠ શ્રોતા તમે બની શકો અને સારું વક્તવ્ય અમે તમારી સામે રજૂ કરી શકીએ. એ તમારી અનાધીન છે. તમે જેટલું પ્રેરણા અમને આપશો એટલું અહીંથી રજૂ થશે. મેં કીધું કે અહીંથી આમાં વાંચીને બોલી શકાતું નથી. એટલે જે કાંઈ તમારી સામે કહેવામાં આવે એનો તમે શ્રવણ કરો, એમાંથી ગ્રહણ કરો અને હંસ જેવા શ્રોતા બનો. એની અપેક્ષાથી 6 વાગી ગયા. ઘણી બહેનોને ભેગું દવાનું મનમાં આવી ગયું છે અને આ વક્તા જો લાંબુ લેતો જાય તો ઘણી બહેનોને ગાયું પણ યાદ આવતી હશે. એટલે આપણે એક નક્કી વાત રાખશું, કાલનો દિવસ આપણે 10 વાગે પહોંચશું. બાકી જે આપણો સમય છે એ સમય આપણે પહોંચી જવાનું અને કથા પૂર્ણપણે એક સમય કરી દેવાની, કારણ કે ડિસિપ્લિનમાં આપણે રહેવાનું છે. અહીં તો કે શ્રોતાનો સૌથી સાચો અને મોટામાં મોટો સદગુણ છે તો હંસ જેવો આપણે શ્રોતા બનવાનો છે. અને એક વાત કહેલી છે, છેલ્લી પંક્તિ આપણે કહી દઉં કે આદત બુરી સુધારે લે બસ હો ગયા ભજન. ખાલી તમારામાં ખોટી આદતો હોય એને સુધારી અને પ્રભુના ભજન કીર્તન કરવા માટે તત્પર બની જાઓ તો તમે ભગવાન શ્રી રામના ચરણોને પ્રાપ્ત કરી શકો. આજે આપણે કથાને વિરામ આપીએ છીએ અને આવતીકાલે 10 વાગે આપણે મછવાડ બાપા આવી જાઓ. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. परीक्षा आपको आती ने तानी च यानि च पापानि च जन्मांतरगतानि च ब्रह्मानि यानि च पानि च प्रदीक्षानि च पदे आत्मधु आया दुग्धी पापी जे भला रामचरित मानस ने प्रभु नाम श्री ने હવે તમે આરતી લેજો આત્મવંદનમ ચ આપણે ભલે જેટલા ઉપસ્થિત લોકો હોય તે બધાએ આપણે સંખ્યા ન જોવાની હોય, આપણું હૃદય જોવાનું હોય. બાપુને સારું ડાળીને સન્માન થાય છે, આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ. આપણે રેતની અંદર થોડા આમ તો એક બે મહિને આવું સત્સંગનો ઇન્જેક્શન મારું આવવાની જય. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. બોલો શ્રી પવનપુત્ર હનુમાનની જય. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર આજે સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કાલે 10 વાગે આવજો.
हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वसाधिके शरण्ये अंबिका गौरी नारायणी नमस्ते नारायणी नमस्ते भक्तों पानी ने परीक्षा आपको आरती ने दानी च यानि गानि च पापानि च जन्मांतरगतानि च ब्रह्माणि यानि च पानि च प्रदीक्षानि च बધી આત્મધુ આય ધૂપદીપ આપી દે પેલા રામચરિત માનસને પ્રભુ નામ શ્રીને હવે તમે આરતી લેજો આત્મવંદનમ ચ આપણે ભલે જેટલા ઉપસ્થિત લોકો હોય તે બધાએ આપણે સંખ્યા ન જોવાની હોય આપણું હૃદય જોવાનું હોય બાપુને સારું ગાડીને સન્માન થાય છે આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ આપણે રેતની અંદર થોડા આમ તો એક એક બે બે મહિને આવું સત્સંગનો ઇન્જેક્શન મારું આવવાની જય બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય